ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે વહાલુડીના વિવાહનું આયોજન કરાયું। રાજકોટ જિલ્લા ઉપલેટા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 24 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહેલી છે। તે અંતર્ગત આજરોજ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ, જે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાખી જાળીયા રોડ ઉપર ઉપલેટા ખાતે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા 15 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। દરેક દંપતીને કન્યાદાન એશિયન ફાઉન્ડેશન ઓફ યુકે પ્રજ્ઞાબેન રાજા દ્વારા 27 જેટલી જીવન જરૂરિયાત વસ્તુ આપવામાં આવી, તેમજ ઉપલેટા શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા અન્ય 14 જરૂરિયાત વસ્તુ આપવામાં આવી। તેમ દીકરીને 40 કન્યાદાનની જીવન જરૂરી વસ્તુ આપવામાં આવી। આ સમૂહ લગ્નમાં બેન્ડવાજા સાથે બાપુના બાવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન થયેલ, જે રાજમાર્ગ પર ફરેલ અને ગૌધુલિક સમય અનુસાર લગ્ન વિધિ પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવેલ, જેમાં મુખ્ય આચાર્ય પદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ પી જોશી બિરાજમાન રહેલ। આ ધર્મોત્સવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી દ્વારા 15 દંપતીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા। તેમજ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કુરડિયા, જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, ઉદ્યોગપતિ દિનેશભાઈ અમૃતિયા, હકુભા વાળા, જામનગર બાર કાઉન્સિલના પ્રમુખ ભરતભાઈ સુવા, તેમજ ઉપલેટા આર્ટ ઓફ લિવિંગના કિરણબેન સુવા, સુનિલભાઈ ધોળકિયા, અમરેલી હસુભાઈ જોશી, અશ્વિનભાઈ ત્રિવેદી, જૂનાગઢ નોબલ યુનિવર્સિટીના પંડ્યા સાહેબ, જૂનાગઢ વેપારી અગ્રણી હસુભાઈ જોશી, અશોકભાઈ શેઠ, ગુણવંતભાઈ રાણીગા, મયુરભાઈ સુવા, પૂર્વ પ્રમુખનો ઉપલેટા દાનભાઈ ચંદ્રવાડિયા, ગોપાલભાઈ ઝાલાવાડિયા વગેરે શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેલ હતા। આ વહાલુડીના વિવાહનું આયોજનને સફળ બનાવવા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, રાજુભાઈ ત્રિવેદી, નીલુભાઈ ગોધિયા, ભાદાભાઈ બોરકતરિયા, ભાવેશભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, જગદીશભાઈ પૈડા, સતીશભાઈ સુજિત્રા, મનુભાઈ બારોટ, કાનાભાઈ ચનાબાબરા, સંજયભાઈ મુરાણી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા દ્વારા સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એશિયન હેલ્થ ક્લબ યુકે દ્વારા અમને ખૂબ સહકાર મળ્યો છે। આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રના સર્વજ્ઞાતીય લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં હતું। સર્વજ્ઞાતીય વાલુડી દીકરીના વિવાહનું આયોજન કર્યું, તેમાં આશરે 15 જેટલી દંપતીઓએ ભાગ લઈ અને પ્રભુતાના પગલાં માંડ્યા। અને અમે ભગવાન પાસે પ્રાર્થના માગી કે આ જે દંપતીઓ આજે અહીંયા પ્રભુતાના પગલાં માંડી અને તેઓ સંસારમાં ખૂબ સુખી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અમે અમારા સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના। તેમજ આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન થયું, તેમાં ઉપલેટાના નગરશ્રેષ્ઠીઓ, ઉપલેટાના અનેક નામી અનામી દાતાઓ દ્વારા પણ અમને સાથ અને સહકાર મળ્યો છે। તો આ નવ દંપતીઓ ખૂબ સુખી અને સમૃદ્ધ રહે તેવી પ્રાર્થના।